સુરત નવી સિવિલ હોસ્પિટલ જ્યાં 3 વર્ષના બાળકની ચોરીની ઘટનાથી મચી ગયો છે ખળભળાટ। ઘટના એવી છે કે સુરતના જીઆઈડીસી વિસ્તારમાં રહેતા રાજેશ પટેલ તેમના પત્ની અને 3 વર્ષીય પુત્ર શિવાને લઈ નાના ભાઈ પત્નીના જીવન બોર્ડમાં ખબર અંતર પૂછવા ગયા હતા। આ સમયે રાજેશભાઈ પરિવાર સાથે હોસ્પિટલ બહાર ચા પાણી પીવા ગયા હતા, જ્યારે રાજેશભાઈની પત્ની ત્યાં પરિવારની મહિલાઓ સાથે વાત કરી રહ્યા હતા। આ દરમિયાન ત્યાં રમતો શિવા ગુમ થયો હતો, જેથી પરિવારજનો શોધખોળ શરૂ કરી, પરંતુ બાળકની ક્યાંય ભાળ મળી નહોતી। પરિવાર તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રીતિ કાપડિયા પાસે પહોંચ્યો, જ્યાં હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી કેમેરાને તપાસવા રજૂઆત કરી। આ સમયે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે પણ સહકાર આપવાના બદલે વાલીને અરજી કરો ત્યારબાદ જ સીસીટીવી જોવા મળશે એવા નિયમોના પાઠ ભણાવ્યા। લગભગ 2 કલાક સુધી પરિવાર પોતાના વહાલ સોયાને શોધવા માટે સીસીટીવી ફૂટેજ દર્શાવવા આજીજી કરતો રહ્યો, પણ સિવિલના સત્તાધીશોએ નિયમો જ ભણાવ્યા। આખરે પરિવારે સીધો જ ગૃહ રાજ્યમંત્રીને ફોન કર્યો, જેના આદેશ બાદ તાત્કાલિક સીસીટીવી તપાસાયા તો સામે આવ્યું બાળક કોઈ મહિલાની આંગળી પકડીને એચ વોર્ડની સીડી ઉતરતો હતો, જ્યાંથી ઈ ગેટથી બહાર જતા દેખાયો। આખરે પરિવારે ખટોદરા પોલીસને જાણ કરી। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બાળકની શોધખોળ હાથ ધરી છે। આ તરફ ગૃહ રાજ્યમંત્રીએ ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસને વહેલામાં વહેલી તકે બાળકને શોધી કાઢવા આદેશ આપ્યા, તો પરિવારને પણ હેમખેમ શિવા પરત મળી જશે એવું આશ્વાસન આપ્યું। તપાસ ચાલી રહી છે અને મેં પોતે જ એના માટે ડીસીપીને સૂચના આપી છે કે વધુ ટીમો લગાડીને બાળકને તાત્કાલિક શોધીને એના માતા પિતાને સુપ્રત કરવામાં આવે। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં બાળક ગુમ થવાને લઈને પોલીસનો કાફલો તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે। સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો। એસઓજી પીસીબી ક્રાઇમ બ્રાન્ચથી લઈને તમામ ટીમ છે અત્યારે તપાસના ધમધમાટ શરૂ કરી દીધા છે। ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં આ જે બાળક ગુમ થયું હતું, એક મહિલા તેને ચોરી ગયા હોવાની સામે આવ્યું છે। ત્યારે પોલીસ અધિકારીઓની ટીમ છે અત્યારે સતત તપાસ કરી રહી છે। સિવિલ હોસ્પિટલના તમામ જે સીસીટીવી ફૂટેજ છે એ તપાસવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલથી બહાર કયા રૂટથી ગઈ છે એની પણ અત્યારે આ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે। એબીપી અસ્મિતાને માહિતી મળી છે તે મુજબ અત્યારે નવી સિવિલ હોસ્પિટલથી આ જે બાળક હતી મહિલા છે એ ચાલતા ચાલતા આ રૂટ તમે જોઈ શકો છો। નવી સિવિલ હોસ્પિટલના આ રૂટથી બરાબર ચાલતા ચાલતા જે પીએમ રૂમ તરફનો જે રસ્તો છે એ રસ્તામાં મહિલા છે એ બાળકનું આંગળી પકડીને ત્યાંથી લઈ જતા નજરે આવી રહી છે। ત્યારે આ પ્રમાણે દ્રશ્ય જોઈ શકાય છે। જે નવી સિવિલ હોસ્પિટલ છે, નવી સિવિલ હોસ્પિટલના આ જ માર્ગથી બહાર નીકળતા એ મહિલા છે એના સીસીટીવી ફૂટેજ દેખાય છે। આ જ રોડ ઉપર અત્યારે પોલીસનો કાફલો મોજૂદ છે અને તપાસ કરવામાં આવી રહી છે। આ રૂટથી બહાર એક બ્લુ બસની અંદર આ જે મહિલા છે એ બાળકને લઈને બેસે છે અને ત્યાંથી કયા વિસ્તારમાં ઉતરે છે ત્યાં સુધી પોલીસને કડી હાથ લાગી છે। ત્યારે કહી શકાય કે જે મહિલા છે એ જે બાળકને લઈ ગઈ છે, પોલીસ અત્યારે આ ઘટનામાં આરોપીની ખૂબ જ નજીક પહોંચી ચૂકી છે। જોકે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જે પ્રમાણે તપાસના આદેશ આપ્યા છે ત્યારે તમામ એજન્સીઓને તપાસના ધમધમાટ શરૂ કરી દીધા છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી 3 વર્ષીય બાળક ગુમ થવાના મામલે પોલીસ એક્શનમાં આવી છે। તપાસના ધમધમાટ શરૂ કર્યા છે। એસીપી આપણી સાથે મોજૂદ। સાહેબ, કયા પ્રકારની ઘટના, કઈ રીતની તપાસ? ગઈકાલે દિવસ દરમિયાન એક 3 વર્ષનું બાળક ગુમ થયેલું છે તેવું તેના પિતાજીએ જાહેર કરેલ, જેના આધારે કાલ રાતથી ખટોદરા પોલીસ તથા પોલીસ ટીમ બાળકની શોધખોળમાં લાગેલ છે। સીસીટીવી કેમેરા, મેન્યુઅલ હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ મેન્યુઅલ જે જાસૂસ માણસો છે તેમના દ્વારા માહિતી સતત મેળવવામાં આવી રહી છે અને તેમનો ટ્રેક ચાલી રહ્યો છે આગળ। સંપૂર્ણ સફળતા મળી નથી, પરંતુ તપાસ ચાલુ છે અને આશા છે કે બહુ ખૂબ જ ટૂંકા સમયમાં અમને સફળતા મળશે। સાહેબ, ગૃહમંત્રીએ પણ તપાસના આદેશ આપ્યા છે। કઈ એજન્સીઓ છે તપાસમાં જ ઉતરાઈ છે? એસઓજી, પીસીબી, ક્રાઇમ બ્રાન્ચ? જી, સુરત શહેર પોલીસ ટીમ સંપૂર્ણ એસઓજી છે, ક્રાઇમ બ્રાન્ચ છે, પીસીબી છે, ઇકોસેલ છે, તમામ એજન્સીઓ સદર તપાસમાં જોડાયેલ છે અને તમામનું ટીમવર્ક સાથે કામ ચાલુ છે। સાહેબ, એક નિષ્કાળજી સામે આવી છે, બેદરકારી। જે સુપ્રિન્ટેન્ડન્ટ છે પ્રીતિ કાપડિયા, તેમણે જ્યારે પિતા સીસીટીવી જોવા આવ્યા ત્યારે એમ કહ્યું કે અરજી કરો તો પછી તમને સીસીટીવી બતાવીશું। કેટલી મોટી બેદરકારી હશે, કારણ કે 2 કલાક વીતી ગયા તે સમયગાળા દરમિયાન। આવી વસ્તુ અમારા પોલીસના ધ્યાને આવેલ નથી।
જેથી તે બાબતે કંઈ કહેવું મારા માટે યોગ્ય નથી. બિલકુલ, તો જોઈ શકાય છે અધિકારી તપાસના ધમધમાટ શરૂ કરી દીધા છે અને અત્યારે તપાસ કરવામાં આવી રહી છે બાળકની. પરંતુ જે રીતની સ્થિતિ સુરત શહેરમાં જોવા મળી રહી છે, બાળકને શોધવા માટે એસઓજી, પીસીબી, ક્રાઇમ બ્રાન્ચ સુધીની ટીમ છે કામે લાગી છે, પરંતુ હજી સુધી બાળકનો પત્તો નથી. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત.